ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 પૂર્ણ થવાની આરે છે. ઘણા ઓછા દાખલા બાકી રહે છે. સ્વાધ્યાય 3.5 બરાબર છે. એ સિવાય લગભગ આપણે બધા જ દાખલાઓ કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 3 એ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. પ્રકીર્ણ ઉદાહરણ પણ આપણા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. અને આગળ સ્વાધ્યાય 3.1 3.2 થી લઈને 3.4 બધું જ પૂર્ણ થઈ ચૂક્યું છે. આજે પહેલામાં પહેલું આજના લેક્ચરમાં જેટલા પણ સૂત્ર છે આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્ર છે એ બધા જ સૂત્ર બે વખત લખીને મને WhatsApp કરવાના છે. એ બધા જ સૂત્ર બે વખત લખી ને મને WhatsApp કરવાના છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.5 નો 13મો દાખલો સાબિત કરવાનું છે. પ્રશ્ન એનો એ જ, કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરવાનું છે. b² - c² * e² sin 2a plus c² - a² b² sin 2b plus a² - b² c² sin 2c is equal to 0. ચાલો sin 2a છે, sin 2b છે, sin 2c ત્રણે ત્રણ જગ્યાએ અહીંયા આગળ sin સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. sin સૂત્ર એટલે કયું જોઈ લઈએ. અહીં b² - c² a² into sin 2a plus b² - c² a² upon b² ગુણ્યા sin 2b plus a² - b² upon c² ગુણ્યા sin 2c. સાબિત શું કરવાનું છે? ઇક્વલ ટુ 0. યાદ કરો sin 2x નું સૂત્ર sin 2x 2 sin x into cos x. સેમ એ સૂત્ર આપણે ત્રણ જગ્યાએ sin 2a છે, sin 2b અને sin 2c આ ત્રણે ત્રણ જગ્યાએ ઉપયોગ કરવાનું છે. તો અહીંયા મળશે b² - c² upon a² sin 2a થશે 2 sin a into cos a plus એ જ સૂત્ર અહીંયા આગળ c² - a² upon b² sin 2b 2 sin b ગુણ્યા cos b plus a² - b² ના છેદમાં c² sin 2c 2 sin c into cos. હવે શું? તો કે sin a ની જગ્યાએ તમે સ્મોલ a upon k લખી શકો. એટલે અહીંયા sin a ની જગ્યાએ શું લખીશું? a upon k. sin b b upon k sin c તો એની જગ્યાએ આપણે લખીશું સ્મોલ c upon k. ધ્યાન રાખો. અને અહીંયા cos a cos b અને cos c એ ત્રણેયના સૂત્ર એપ્લાય કરીશું. cos a નું સૂત્ર જાણો છો, b² + c² - a² upon 2bc. cos b નું સૂત્ર c² + a² - b² upon 2ca અને cos c નું સૂત્ર a² + b² - c² upon 2ab. ઓકે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલી ટર્મ લખું છું અહીંયા આગળ b² - c² ના છેદમાં a². 2 as it is sin a small a upon k અને cos a નું સૂત્ર b² plus c² minus a² upon 2bc plus અહીંયા c² minus a² upon b² 2 as it is sin b એની જગ્યાએ લખીએ b upon k અને cos b નું સૂત્ર c² plus a² minus b² upon 2ca plus a² minus b² upon c². a² minus b² upon c². 2 as it is sin c
તો sin c નું સૂત્ર આવશે c/k અને cos c નું સૂત્ર a² + b² - c² / 2ab. બાળકો યાદ રાખો, આગલા લેક્ચરમાં જે 12 નંબરનો દાખલો કર્યો તો બિલકુલ એના જેવું સ્વરૂપ અહીંયા મળી ગયું. હવે જો અહીંયા આગળ સ્મોલ a એક વખત કેન્સલ પહેલી ટર્મમાં, બીજી ટર્મમાં સ્મોલ b કેન્સલ અને ત્રીજી ટર્મમાં સ્મોલ c કેન્સલ. હવે છેદ ધ્યાનથી જો, એક તો છેદમાં દરેકે દરેક જગ્યાએ k છે, બરાબર છે, પાછો a છે, b છે અને c 2 પણ છે, તો 2 પણ અહીંયા કેન્સલ, બે પણ કેન્સલ થઈ જશે. હવે છેદમાં જો k દરેકે દરેકના છેદમાં છે, સ્મોલ a b c અહીંયા પણ છે, વચ્ચેની ટર્મમાં a b c અને છેલ્લી ટર્મમાં a b c, એટલે ત્રણે ત્રણ ટર્મમાં છેદમાં k ગુણ્યા a b c છે, એને કોમન કાઢી લઈએ તો અહીંયા મળ્યા 1/k * a * b * c. કૌંસમાં હવે તો કે b² - c² બીજા કૌંસમાં b² + c² - a² + c² - a² પછીના કૌંસમાં c² + a² - b² પ્લસ અહીંયા આગળ a² - b² કૌંસમાં a² + b² - c². ઓકે, ચાલો હવે આ કૌંસમાં સાદુરૂપ આપીએ છે, સિમ્પલ ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા આગળ પહેલી ટર્મ 1/k * a * b * c. ચાલો અહીંયા ગુણાકાર કરીએ તો b² થી ગુણવા પડે, મળ્યા b ની 4 વત્તા b² c² માઈનસ a² b². આગલા લેક્ચરમાં 12મા દાખલામાં સેમ આ કામ કર્યું. હવે માઈનસ c² વડે ગુણીએ, ચલો તો માઈનસ b² c² માઈનસ c ની 4 ઘાત માઈનસ માઈનસ પ્લસ c² ગુણ્યા a². ઓકે, ચાલો હવે વચ્ચેની ટર્મની વાત કરીએ તો c² થી પહેલા ગુણી દઉં તો વત્તા c ની ઘાત મળી 4, અહીંયા આગળ વત્તા c² a² અને c² b² એને લખું છું માઈનસ b² ગુણ્યા c². હવે માઈનસ a² વડે ગુણીએ તો માઈનસ c² a² માઈનસ a ની 4 ઘાત અને માઈનસ માઈનસ પ્લસ a² વત્તા b². હવે છેલ્લી 6 ટર્મ આપણે લખવાની રહી તો a² વડે ગુણી દઈએ આને તો અહીંયા મળશે વત્તા a ની 4 ઘાત બરાબર a⁴, પછી a² નો ગુણાકાર b² સાથે તો પ્લસ a² ગુણ્યા b² અને છેલ્લી ટર્મ માઈનસ c² ગુણ્યા a². માઈનસ b² વડે ગુણીએ તો માઈનસ a² ગુણ્યા b² માઈનસ b ની 4 ઘાત બરાબર અને છેલ્લે માઈનસ માઈનસ પ્લસ b નો વર્ગ ગુણ્યા c નો વર્ગ. ઓકે, b² * c². ચાલો શું થાય છે ખબર જ છે આમ તો તમને, એ તો કે જોઈ લે b² c² પ્લસ અહીંયા માઈનસ b ની 4 ઘાત તો અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે. અહીંયા જો c² a² એ પણ કેન્સલ, અહીંયા a² b² કેન્સલ, માઈનસ a² b² અહીંયા પ્લસ છે, ભેગા કેન્સલ. c ની 4 ઘાત માઈનસ પ્લસ c² a² પ્લસ c² a² માઈનસ કેન્સલ, માઈનસ b² c² પ્લસ b² c² કેન્સલ, a ની 4 ઘાત પ્લસ a ની 4 કશું જ રહ્યું નથી એટલે બધી ટર્મ કેન્સલ થઈ ગઈ તો મળી જાય 0. તો 1/k a * b * c * 0 તો આન્સર મળી ગયો. બરાબર છે, બહુ જ સારો દાખલો છે. આગળ 12મો દાખલો ગણ્યો આગલા લેક્ચરમાં, એનો જેવો જ છે. હજુ આપણે આગળ કામ કરવાનું છે 14મો દાખલો, અને 14 15 16 ત્રણે 3 દાખલા બહુ જ સ્ટાન્ડર્ડ છે, વ્યવસ્થિત રીતે એની તૈયારી કરવી પડશે. ઓકે, જો કે
11 સાયન્સમાં એ દાખલાઓ કેન્સલ કરેલા છે. હવે જે ટોપિક ચાલવાનું કાં તો હવે જે દાખલા ચાલવાના છે બરાબર છે 14 15 16 અને બે ઉદાહરણ એ બધા જ કેન્સલ છે બરાબર. એટલે 5 દાખલા હજુ બાકી છે, 5 કેન્સલ. થોડુંક આપણે એક્સ્ટ્રા કામ પણ કરીશું. ઓકે, હજુ એક દાખલો લઈએ છીએ આ લેક્ચરમાં. ચાલો બાળકો આગળ સ્વાધ્યાય 3.5 14 નંબરનો દાખલો. અને દાખલાની રકમ પણ જોઈ શકો છો. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે બરાબર છે. સમજવાની રીતે મેઈન રકમ સમજવાની, એનો ઉપયોગ કરીને આપણે આકૃતિ વ્યવસ્થિત દોરવી પડશે બરાબર છે. આનો ઉપયોગ કરીને આપણે આકૃતિ દોરી, આકૃતિ દોર્યા પછી દાખલો સરળ થઈ જશે. જોઈએ છે શું, એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. શિરોલંબ દિશામાં એટલે કે ઊભું બરાબર છે. ટેકરી છે, ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, આ જમીન છે બરાબર છે. અહીંયા આગળ એક ટેકરી હું દોરી દઉં છું. આ ધારો કે ટેકરી છે બરાબર છે. આ ટેકરી, આ ટેકરી ઉપર એક વૃક્ષ ઊભું છે. ચાલો વૃક્ષ મેં દોરી દીધું બરાબર છે. આ શું છે? વૃક્ષ. અહીંયા નામ આપી દઈશું A B અને C. આ બિંદુ A, આ બિંદુ B અને આ બિંદુ છે C બરાબર. આ શું છે? ટેકરી અને આ છે આપણું વૃક્ષ. ચાલો, એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. આગળ કદાચ લીટી થોડી ત્રાંસી થઈ છે, જોઈ લે, વ્યવસ્થિત ડ્રો કરી દઉં છું. તમે પણ સ્કેલનો યુઝ કરીને જ ડ્રો કરજો. ઓકે, ચાલશે, વાંધો નહીં આવે. તમે બાળકો ખાસ સ્કેલનો ઉપયોગ છૂટથી કરજો. ઓકે, આકૃતિ દોરવામાં. ચાલો, ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. તે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર છે. તે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી જોતા 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે બરાબર છે. ચાલો પહેલા બીજી લીટીની વાત કરીએ. તે ક્ષિતિજ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, તો આ ક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? 15 ડિગ્રીનો. તો આ ખૂણો થઈ ગયો 15 ડિગ્રી. ધ્યાન રાખજો બરાબર છે. આગળ વાત કરીએ. હવે શું છે? ટેકરી પર તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા બરાબર છે. અહીંયા આગળ અંતર કેટલું છે? વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે. તો આ અંતર થઈ ગયું આપણી જોડે 35 મીટર નીચે આવેલા એક મેદાનના એક બિંદુએથી વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ, આ ઉચ્છેદ કોણ કેટલો છે? 60 ડિગ્રી. તો આખો ખૂણો થશે 60 ડિગ્રી. ઓકે, આટલી ઇન્ફોર્મેશન આપી છે બરાબર છે. આટલી ઇન્ફોર્મેશન આપી છે. આપણો પ્રશ્ન કયો છે? વૃક્ષની ઊંચાઈ શોધો. અહીંયા મેં નામ તો આપી દીધા છે A B C અને નામ આપી દઉં છું B. ચાલો, બહુ જ સહેલું છે. વૃક્ષની ઊંચાઈ એટલે B C શોધવાનું છે. ચાલો અહીં આગળ ધ્યાન રાખો. આપણે થોડી ઇન્ફોર્મેશન લખી દઈએ. ધારો કે રેખાખંડ AB એ શું છે? ટેકરી છે તથા BC વૃક્ષ દર્શાવે છે. આપણે BC, B અને C વચ્ચેનું અંતર શોધવું છે. જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન અહીંયા હું લખી દઉં. ખાસ ધ્યાન રાખજો, જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન લખી દઈએ. એક તો BD બરાબર 35 મીટર આપેલા છે. ચાલો, અહીં BD બરાબર કેટલા આપેલા છે? 35 મીટર. તથા ખૂણા જે આપ્યા છે લખી દો. BD એ 15 ડિગ્રી તથા
માપ ખૂણો BDA બરાબર 15 ડિગ્રી અને બીજો એક ખૂણો આપ્યો છે જુઓ ખૂણો CDA અને માપ ખૂણો CDA બરાબર 60 ડિગ્રી છે બરાબર 60 ડિગ્રી આટલી ઇન્ફોર્મેશન આપી છે કેવી રીતે કામ કરીશું બરાબર છે બહુ જ સહેલો દાખલો છે આમ જુઓ તો બહુ જ સહેલો દાખલો છે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો આ 60 ડિગ્રી છે આખો ખૂણો આટલો ખૂણો 15 ડિગ્રી છે તો અહીંયા આગળ ખૂણો CDB તો therefore માપ ખૂણો બાળકો ધ્યાન રાખજો CDB આખો ખૂણો 60 આટલો ખૂણો 15 ડિગ્રી તો CDB કેટલો થશે 60 ઓછા 15 60 ડિગ્રી ઓછા 15 ડિગ્રી બરાબર 45 ડિગ્રી ઓકે કેટલો ખૂણો મળ્યો 45 ડિગ્રી એટલે CDB આપણને મળી ગયા 45 ડિગ્રી કયા સૂત્રથી આપણે કામ કરીશું બહુ જ મહત્વનું છે સાઇન સૂત્ર જાણો છો અહીંયા લખી રાખું છું સાઇન સૂત્ર સ્મોલ a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c સ્મોલ a b c બાજુ અને એના છેદમાં જે ખૂણા છે કેપિટલ A કેપિટલ B અને કેપિટલ C એ જે તે બાજુની સામેના ખૂણા હવે આપણે કયા ત્રિકોણની વાત કરવાની છે તો હવે આપણે ત્રિકોણ ક લઈશું જો અહીંયા આગળ BDC અહીંયા આગળ ધ્યાન રાખજો બિલકુલ હવે ત્રિકોણ BDC માં આપણે સાઇન સૂત્ર ઉપયોગ કરીએ છીએ કેવી રીતે જોઈએ બરાબર છે આ ખૂણો આપણને 45 ડિગ્રીનો મળી ગયો આ ખૂણો કેટલા ડિગ્રીનો મળી ગયો 45 ડિગ્રી ઓકે ત્રિકોણની અંદર હવે આ પહેલો આ ત્રિકોણ જોઈ લો ત્રિકોણ ADC આખો જે મોટો ત્રિકોણ છે આ તો 90 ડિગ્રી થવાનો આ 60 ડિગ્રી છે આ ખૂણો શોધી લો જોઈ લે અહીંયા આગળ હવે પેલા ત્રિકોણની વાત પછી કરીએ છે ત્રિકોણ DAC માં આ ખૂણો 60 ડિગ્રી આ 90 ડિગ્રી તો ખૂણો DCA માપ ખૂણો DCA બાળકો વિચારો કેટલો થશે માપ ખૂણો DCA આ 90 આ 60 તો 90 ને 60 150 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય તો આ ખૂણો થઈ ગયો 30 ડિગ્રી બરાબર છે 30 ડિગ્રીનો ખૂણો અહીંયા આગળ લખી રાખું છું આ ખૂણો 30 ડિગ્રી હવે મેઈન વાત પર મેઈન ત્રિકોણ BDC છે કેવી રીતે કામ કરીશું સાઇન સૂત્ર તો અહીંયા આગળ 35 મીટર ખબર છે BC શોધવાનો છે BC શોધવાના છે BD ખબર છે હવે BD નો સામેનો ખૂણો 30 ડિગ્રી ખબર છે BC ની સામેનો ખૂણો 45 ડિગ્રી પણ ખબર છે તો સાઇન સૂત્ર માટે વિચારી તો અહીંયા આગળ શું લખાય તો કે BD અંશમાં બાજુ કઈ આવશે BD અને બીજી બાજુ આવશે BC છેદમાં સામેના ખૂણા લખવા પડશે તો BD ની સામેનો ખૂણો છે C એટલે લખીએ DCA માપ ખૂણો DCA ધ્યાન રાખો BD આપણે જાણીએ છીએ BD 35 મીટર BC શોધવાનો છે BC ની સામેનો ખૂણો CDB તો અહીંયા લખાય માપ ખૂણો CDB બરાબર સિમ્પલ કયો ત્રિકોણ યુઝ કર્યો છે CBD બરાબર છે એમાં બે બાજુ અને એની સામેના ખૂણાનો ઉપયોગ કર્યો જે જાણીએ છે કિંમતો મૂકીએ BD બરાબર 35 મીટર DCA કેટલા છે 30 ડિગ્રી પણ સાઇન સોરી અહીંયા આગળ મારે લખવો પડશે સાઇન માપ ખૂણો DCA થોડીક અહીંયા આગળ છેદમાં સાઇન સૂત્ર છે તો અહીંયા આગળ આવશે સાઇન માપ ખૂણો CDB તો અહીંયા આગળ DCA 30 ડિગ્રીનો ખૂણો છે તો અહીંયા થાય sin 30 ડિગ્રી BC
BC તો આપણે શોધવાના છે અને છેદમાં CDB 45 ડિગ્રી, તો અહીંયા થઈ ગયા sin 45 ડિગ્રી. તો therefore 35 તો ખરા જ sin 30 ડિગ્રી. sin 30 ડિગ્રીની કિંમત છે 1/2 બરાબર BC. sin 45 1/√. આ બે ગુણાશે અંશમાં થયા 35 ગુણ્યા 2, અહીંયા વર્ગમૂળમાં 2 પણ અંશમાં √2 BC. બરાબર 35 ગુણ્યા 2 અને સામે છે વર્ગમૂળમાં 2 ગુણ્યા BC. વર્ગમૂળમાં 2 આવશે છેદમાં, તો BC બરાબર 35 ગુણ્યા 2 ના છેદમાં √2 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 થવાના વર્ગમૂળમાં 2 આટલા મીટર. બરાબર. આપણો પ્રશ્ન કયો હતો? વૃક્ષની ઊંચાઈ શોધો. તો વૃક્ષની ઊંચાઈ 35 વર્ગમૂળમાં 2 છે. તો therefore વૃક્ષની ઊંચાઈ 35 ગુણ્યા વર્ગમૂળમાં 2 મીટર. બાળકો રકમ સમજજો, આકૃતિ થોડીક વ્યવસ્થિત ડ્રો કરજો અને શું જોઈએ છે એને મહત્વ રાખજો. BC જોઈએ છે, BD ખબર છે, તો ત્રિકોણનો ઉપયોગ કરી બે બાજુ અને એની સામેના ખૂણાનો ઉપયોગ કર્યો, sin સૂત્રનો ઉપયોગ કર્યો અને દાખલો સરળતાથી આપણને મળી ગયો. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું, પણ 15 અને 16 નંબરના બંને દાખલા આના પછીના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરવાના છે. ત્યારબાદ બે ઉદાહરણ રહેશે. ઓકે.